પછી કોઈ પદ ઉપર આવ્યા પછી બીજી વખત ચૂંટાવા માટે સમાજ કે બીજા વોટ આપશે કે નહીં આપે એ બધી પરવા કર્યા વગર તમારે દારૂડિયાને કાંઈ ના કહી શકાય વોટના બીકને કારણે, તમારા બુટલેગરોને કાંઈ ના કહી શકાય વોટના દતારે, એટલા માટે તમારા સમાજમાં ખોટું કરતા હોય એને ખોટું ના લાગી જાય એના માટે તમારે કાંઈ ના બોલવું. અને સમાજ એ અંધશ્રદ્ધામાં ધકેલાતો હોય અને સમાજનું શોષણ થતું હોય તોય તમારે કાંઈ ના બોલવું. તો તમને ધારાસભ્ય શા માટે બનાયા, તમને સંસદ સભ્ય શા માટે બનાયા, તમને સરપંચ શા માટે બનાયા, તમને કોઈ સંગઠનના નેતા શા માટે બનાયા? એટલે બીજું કોઈ બોલે કે ના બોલે, પણ જ્યાં સમાજનું શોષણ થતું છે અહીંયા વોટ બેંકની રાજનીતિ કર્યા વગર, કોઈ પણ પરવા કર્યા વગર જ્ઞાનીબેન ઠાકોર એ ભૂતકાળમાં બોલ્યા છે, ભવિષ્યમાં બોલી રહીશું અને આવનાર સમયમાં વર્તમાનમાં પણ બોલીશ